ગાંધીનગરમાં આજે બિહારના એક આરોપીને લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે જઈ રહી હતી। તે દરમિયાન આરોપી છે તે ભાગવાનો પ્રયાસ કરે છે। મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર આ આરોપીને અટકાવવાનો પ્રયાસ કરે છે અને ગાંધીનગરમાં થાય છે ધડાધડ ફાયરિંગ। આરોપી પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક ગોળી પગમાં વાગી હતી। આ એ જ આરોપી છે જેણે 5 દિવસ પહેલા જ ફૂલ જેવી 5 વર્ષની બાળકીને પીખી નાખી હતી। પોલીસે આ નરાધમ ઉપર ગોળીઓ વરસાવી તે વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળે ઉમટી આવ્યા અને પોલીસ સામે આવીને આ ટોળાએ શું કર્યું હતું તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગાંધીનગરના સેક્ટર 24માં 5 દિવસ પહેલા ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં એક શરમજનક ઘટના બની હતી। રાત્રિના સમયે એક 5 વર્ષની માસૂમ બાળકી જ્યારે લઘુશંકા માટે ઘરની બહાર નીકળી હતી ત્યારે તકનો લાભ ઉઠાવીને હવસખોર છે તેને ઉઠાવી ગયો હતો। તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગાંધીનગર પોલીસે આ કેસની ગંભીરતા લઈને અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને તેને દબોચી લીધો હતો। આ ઘટનામાં જે આરોપી પકડાયો હતો તેનું નામ હતું રામસિંહ, જે મૂળ બિહારનો વતની છે। આરોપી વ્યવસાયે સેક્ટર 25માં જીઆઈડીસીમાં આવેલી અમૂલ ડેરીમાં નોકરી કરતો હતો। આજે પોલીસ આરોપી રામસિંહને લઈને સેક્ટર 24 ઇન્દિરાનગર છાપરા ખાતે રિકન્સ્ટ્રક્શન કરવા અને પુરાવા એકત્ર કરવા માટે લઈને આવી હતી। પોલીસની તપાસ ચાલુ હતી તે દરમિયાન આરોપીએ પોલીસના જાપ્તામાંથી છૂટીને ભાગવાનો પ્રયાસ કર્યો અને આ સ્થિતિમાં સેક્ટર 21ના મહિલા પીઆઈ લતા દેસાઈએ સમય સૂચકતા વાપરી અને આરોપીને કાબૂમાં લેવા માટે તેમણે કુલ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગી હતી। ગોળી વાગવાથી લોહી લુહાણ થયેલા આરોપી રામસિંહને તાત્કાલિક અસરથી પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ નરાધમ પર ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવતા જ લોકોનું ટોળું સ્થળ પર પહોંચ્યું હતું અને નારા લગાવ્યા હતા। તે દ્રશ્ય પણ જુઓ। ગાંધીનગરના સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર 5 દિવસ પહેલા થયેલા દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા આરોપીને લઈને આજે પોલીસ છે તે રિકન્સ્ટ્રક્શન કરવા માટે ગઈ હતી। આ દરમિયાન આરોપી ભાગવાનો પ્રયાસ કરે છે અને મહિલા પીઆઈ છે તેમના દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને આ ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ ગાંધીનગર અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।